આધાર કાર્ડમાં હવે મોબાઈલ નંબર અપડેટ કરવા માટે તમારે આધાર કેન્દ્રના ધક્કા ખાવાની કે લાંબી લાઈનોમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે, કારણ કે UIDAI દ્વારા નવી એપ લોન્ચ કરાઈ છે, જેના દ્વારા તમે તમારો નવો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક કરી શકશો, જેના માટે તમારે ફેસ ઓથેન્ટિકેશન કરવું પડશે. કોઈ પણ ડોક્યુમેન્ટની જરૂર નહીં પડે. ભવિષ્યમાં આ જ એપના મારફતે નામ, સરનામું તથા ઈમેલ આઈડી પણ અપડેટ કરી શકશો. જો કે હાલ શરૂઆતમાં મોબાઈલ નંબર અપડેટ કરવાની સુવિધા તમારા મોબાઈલ પર જ ઉપલબ્ધ કરાવાઈ છે. જો તમે પણ આ સુવિધાનો ઉપયોગ કરવા માંગતા હોવ તો સૌથી પહેલાં આ આધાર એપ ડાઉનલોડ કરવી પડશે. એન્ડ્રોઈડ યુઝર્સ અને એપલ યુઝર્સ સ્ક્રીનમાં જોવા મળી રહેલા આ બારકોડને સ્કેન કરીને આ એપ ડાઉનલોડ કરી શકે છે. માત્ર 75 રૂપિયામાં તમારું એક મોટું કામ આ એપ થકી પાર પડી શકે છે. આ એપ ડાઉનલોડ કર્યા બાદ સૌથી પહેલા એપને ઓપન કરો. એપ ઓપન કરતા જેમ અન્ય એપમાં કેટલીક પરમિશન માંગે છે એવી પરમિશન માંગવામાં આવશે, જેમાં તમારે અલાઉ કરવાનું રહેશે. ત્યારબાદ એપ ખુલી જશે. શરૂઆતમાં એપના ફીચર્સનું ઇન્ટ્રોડક્શન લીધા બાદ તમારે આઈ એમ રેડી વિથ માય આધાર પર ક્લિક કરવાનું છે. અહીં ક્લિક કરતાં જ તમારો 12 અંકનો આધાર કાર્ડ નંબર માંગવામાં આવશે. આધાર કાર્ડ નંબર એન્ટર કર્યા બાદ કન્ટિન્યુ પર ક્લિક કરો. ટર્મ્સ એન્ડ કન્ડિશન માટેની સહમતિ માંગતા બટન પર ટિક કરો અને પ્રોસીડનું બટન દબાવો. પ્રોસીડનું બટન દબાવતા તમારા સિમ કાર્ડનું વેરિફિકેશન માંગવામાં આવશે. જો તમારા મોબાઈલમાં સિંગલ સિમ હોય તો કોઈ સવાલ જ નથી. તમારે તમારા ઉપલબ્ધ સિમ કાર્ડને પસંદ કરીને SMS વેરિફિકેશન કરવાનું રહેશે. માની લો કે તમારા મોબાઈલમાં 2 સિમ કાર્ડ છે, તો આપને જણાવી દઈએ કે આ એપની સર્વિસનો ઉપયોગ કરવા માટે તમે કોઈ પણ સિમ કાર્ડનો ઉપયોગ કરી શકો છો. મતલબ કે SMS વેરિફિકેશન માટેનો નંબર તમારા આધાર કાર્ડ સાથે લિંક જ હોય એવું જરૂરી નથી. હવે તમે તમારી અનુકૂળતા પ્રમાણેનું સિમ કાર્ડ પસંદ કર્યા બાદ SMS વેરિફિકેશન શરૂ થશે. ત્યારબાદ તમારે કન્ટિન્યુ ટુ ફેસ ઓથેન્ટિકેશન બટન પર ક્લિક કરવું પડશે. અહીં ક્લિક કરતાં જ ઇનિશિએટ ફેસ ઓથેન્ટિકેશનનો વિકલ્પ આવશે, જેના પર ક્લિક કરો. તરત જ તમારો ફ્રન્ટ કેમેરા ઓપન થશે, જેની સામે તમારો ચહેરો રાખો. જો ચશ્મા કે કેપ પહેર્યા હોય તો કાઢી નાખો અને જ્યારે તમારો ફેસ જે ફ્રેમમાં દેખાય છે એ રાઉન્ડ ફ્રેમ ગ્રીન થાય ત્યારે સહેજ આંખની પાપણ હલાવો. તરત જ તમારું ફેસ ઓથેન્ટિકેશન પૂર્ણ થશે. જો ઓથેન્ટિકેશન ફેલ થાય તો એક દિવસમાં તમને વધુમાં વધુ 3 પ્રયાસો મળે છે. ફેસ ઓથેન્ટિકેશન થયા બાદ તમને એક પોપઅપ જોવા મળશે, જેમાં પ્રોસીડ બટન પર ક્લિક કરો. તરત જ તમારે એપ માટે 6 આંકડાનો એક પિન નક્કી કરવો પડશે. ડેટા સુરક્ષા માટે તમને યાદ રહે એવો પિન સેટ કરો. આટલું કરતાં જ હવે આ એપ ઉપયોગ માટે તૈયાર છે. તમારા આધાર કાર્ડની વિગતો તેમાં તમે જોઈ શકશો. તમે તમારા પરિવારજનનું કોઈનું આધાર કાર્ડ જોડવા માંગતા હોય તો એ પણ આ એપમાં જોડી શકશો. પરંતુ આપણે વાત મોબાઈલ નંબર અપડેટની કરી રહ્યા છીએ, તો આ એપમાં માય આધાર અપડેટ નામનું એક બટન આપેલું છે, તેના પર ક્લિક કરવાનું રહેશે. અહીં ક્લિક કરતાં જ તમારી સામે 4 ઓપ્શન ખુલશે, જેમાં મોબાઈલ નંબર અપડેટ, એડ્રેસ અપડેટ, નેમ અપડેટ અને ઈમેલ આઈડી અપડેટ જેવા ઓપ્શન્સ આવશે. જો કે હાલ સુધી મોબાઈલ નંબર અપડેટ સિવાયના 3 ઓપ્શન્સ પર કામ ચાલી રહ્યું છે, એટલે એ 3 ઓપ્શન હાલ ઉપલબ્ધ નથી. મોબાઈલ નંબર અપડેટ કરવા માટે સૌથી પહેલા બટન પર ક્લિક કરો, જેના પર ક્લિક કરતા માહિતી આપવામાં આવશે કે આ પ્રક્રિયા 30 દિવસમાં થઈ જશે. મતલબ કે વધુમાં વધુ 30 દિવસ લાગી શકે છે. ફી 75 રૂપિયા છે. સાથે જ રિક્વાયરમેન્ટમાં લખ્યું છે કે હાલનો મોબાઈલ નંબર કે જે તમારા આધાર કાર્ડ સાથે લિંક છે તે અને નવો મોબાઈલ નંબર. આટલું બરાબર સમજી લીધા બાદ કન્ટિન્યુ બટન પર ક્લિક કરો. તરત જ તમને હાલમાં આધાર કાર્ડ સાથે લિંક થયેલો તમારો નંબર દેખાશે, જેની નીચે નવો મોબાઈલ નંબર દાખલ કરવાનો ઓપ્શન છે, જેમાં તમારે નવો નંબર એન્ટર કરવાનો છે. નવો મોબાઈલ નંબર નાખ્યા બાદ સેન્ડ OTP બટન પર ક્લિક કરવાનું છે. ક્લિક કરતાં જ તમારા લિંક થયેલા મોબાઈલ નંબર પર OTP આવશે. 6 આંકડાનો OTP એન્ટર કરીને વેરીફાય પર ક્લિક કરો. તરત જ તમને જણાવવામાં આવશે કે OTP વેરીફાય થઈ ચૂક્યો છે. હવે નીચે આપેલા ફેસ ઓથેન્ટિકેટ બટન પર ક્લિક કરો. તરત જ જેમ એપની શરૂઆતમાં ફેસ ઓથેન્ટિકેશન કર્યું હતું એ જ રીતે અહીં પણ આપેલી સૂચનાઓ વાંચી અને સમજી લો. એના પર સહમતિ આપીને પ્રોસીડનું બટન દબાવવાનું છે. તરત જ કેમેરા ઓપન થશે. ફેસ સામે રાખીને ઓથેન્ટિકેશન કરો. ઓથેન્ટિકેશન થયા બાદ તરત જ પેમેન્ટનું ઓપ્શન આવશે. અહીં 75 રૂપિયા ફી રખાઈ છે.
બધી જ વિગત જોયા બાદ કન્ફર્મ એન્ડ પે પર ક્લિક કરવાનું છે. આ 75 રૂપિયાનું પેમેન્ટ તમે યુપીઆઈ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ સહિતના માધ્યમથી કરી શકો છો. યોગ્ય માધ્યમથી પેમેન્ટ કરો અને ત્યારબાદ એકનોલેજમેન્ટ ડાઉનલોડ કરો, જેથી તમારી રિક્વેસ્ટનું સ્ટેટસ જાણવા માટે કામ લાગે. નવો નંબર લિંક કરવા માટેની તમારી રિક્વેસ્ટ થઈ ચૂકી છે. હવે UIDAI દ્વારા તમારી વિગતોનું વેરિફિકેશન કરવામાં આવશે. એપ્રુવ થાય કે નહીં એ તમારે સમયાંતરે ચેક કરતા રહેવું પડશે.